અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે નલિયાની મોડલ સ્કૂલના 185થી વધુ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ 9ના 100 તથા ધોરણ 11ના 85 સહિત 185થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ધારાસભ્યના હસ્તે આપી શૈક્ષણિક કીટ આપી આવકાર અપાયો હતો। સંકુલમાં નિર્મિત 8 કરોડ 25 લાખના ખર્ચે બનેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય 3 ઇમારતનું લોકાર્પણ કરાયું હતું। પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમના સમયે ગુજરાતમાં શરૂ કરાયેલા પ્રવેશોત્સવના સારા પરિણામો બદલ તેમને બિરદાવ્યા હતા। વિદ્યાર્થીઓને સારી ટકાવારી મેળવવા મહેનત કરવા અપીલ કરી હતી। જિલ્લા ભાજપ મંત્રી પરેશભાઈ ભાનુશાલી અબડાસાના ધારાસભ્યને શિક્ષણ માટેની સક્રિયતાને બિરદાવી નલિયા ખાતે 8 એકરમાં સરકારી કોલેજ બનાવવા માટે ડિઝાઇન બનાવવાનું કામ શરૂ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું। કેજીબીવીમાં 600થી વધુ વિદ્યાર્થીનીઓને સમાવી શકાય તે બદલ તેમણે ખુશી વ્યક્ત કરી હતી। શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા। મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું। ગૃહમાતા ઇન્દુબેન કોકણીનું તેમની સેવા બદલ સન્માન કરાયું હતું। આ પ્રસંગે ધારાસભ્ય સાથે તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વ્યવસ્થાચાર્ય બ્રિજેશભાઈ દરજી, સાગરભાઈ દરાડ, સંચાલન વિદ્યાર્થીનીઓ યોગિતાબા અને ખુશાલીબાએ કર્યું હતું। આભાર વિધિ હર્ષભાઈ જેસવાણીએ કરી હતી। રિબિન કાપી તકતીનું અનાવરણ ધારાસભ્ય તથા શાળાની A1 ગ્રેડ મેળવનારી વિદ્યાર્થીનીના હસ્તે કરાયું હતું। વૃક્ષારોપણ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી। શાળા પ્રવેશ ત્યારે શરૂ છે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના આદેશથી, તો અત્યારે નલિયા મધ્યે કેજીપી નું ઉદ્ઘાટન અમે અત્યારે કર્યું। આજના પ્રસંગમાં અમારા પાર્ટીના પ્રમુખ જયદીપસિંહભાઈ, મહામંત્રી શ્રી જિલ્લાના એવા અમારા પરેશભાઈ ભાનુશાલી સાહેબ, તેમજ અમારા જિલ્લા પંચાયતના પ્રતિનિધિ એવા રાજુભાભાઈ, અમારા મહામંત્રી શ્રી તાલુકાના એવા ગોપાલભાઈ ગઢવી, તેમાં રામભા ગઢવી સાહેબ, તેમાં PRC, CRC અને તમામ શિક્ષકો અને વાલીઓ બધા ભેગા મળી અને અત્યારે અમે કેજીબીનું ઉદ્ઘાટન કર્યું છે। અને નલિયા અબડાસા વિસ્તારમાં ખૂબ જ બધા રાજી છે, કારણ કે 300 દીકરીઓનો અત્યારે જે કસ્તુરબા ગાંધી વિદ્યાલય 2 જગ્યાએ જે શરૂ છે, તેનાથી ભવિષ્યમાં જે દેશના વડાપ્રધાનશ્રીનું જે સપનું છે બેટી બચાવો બેટી પઢાવો, એ સપનું સાકાર થઈ રહ્યું છે। કારણ કે 90% 85% ઉપર અમારી દીકરીઓ જે ટકાવારી લઈ આવે છે, એટલે ભવિષ્યમાં આ કેજીપી અમને ખૂબ જ ઉપયોગ થશે અને એનો અમે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ।